શું તમે જાણો છો કે ભારતે ઓલિમ્પિક્સમાં પહેલો મેડલ ક્યારે જીત્યો હતો? જો ના જાણતા હોય તો જુઓ આ ખાસ રજૂઆત. રમતગમતનો ઇતિહાસ આજનો નથી, પરંતુ 3000 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે, જેની ઉત્પત્તિ પ્રાચીન ગ્રીસના પેલોપોનેસથી થઈ હોવાનું કહેવાય છે. ઓલિમ્પિકમાં શહેરમાં દર 4 વર્ષે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું અને અહીંથી જ ઓલિમ્પિકનું નામ આવ્યું હતું. વર્ષ 1900માં ભારતે પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો, જેમાં એકમાત્ર એથ્લીટ નોર્મન પ્રિચર્ડે 2 સિલ્વર મેડલ જીત્યા હતા. આ રીતે ભારત ઓલિમ્પિકમાં મેડલ જીતનારો પ્રથમ એશિયન દેશ બન્યો હતો. અને જો ઓલિમ્પિકમાં પ્રથમ ગોલ્ડ મેડલની વાત કરવામાં આવે તો ભારતીય હોકી ટીમે વર્ષ 1928માં આયોજિત ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. હવે જો વ્યક્તિગત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ચેમ્પિયનની વાત કરવામાં આવે તો તે અભિનવ બિંદ્રા હતા. તેમણે 2008માં બેઇજિંગ ઓલિમ્પિકમાં 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રીતે તેમણે ભારતને પ્રથમ વખત ગોલ્ડ મેડલ પણ અપાવ્યો હતો.